જાતા હુંથી હું નવખણ છું એમ કે જે મારું ધાવણ નો લજો તો ભલા માણસ ઈ તો માં કઈ હગે અને એવડો બાળક તમે વિચાર કરો મેં ઘણી વાર કીધું છે કદાચ 11 વર્ષના બાળકને અત્યારે કોઈ કેક તારા ઉપર તલવારનો ઘા કરે કોઈ તને મારવા આવે તોય તારે કહેવાનું છે કે હું પ્રતાપ છું હું શિવાજી છું હું ભગતસિંહ છું હું આ છું ફરતો નહીં તો એમ કે નહીં નહીં હું કરીશ પણ જઈ માથે તલવાર દેખે તરત કે ના હું કાંતિબેન છોકરો છું વાતાવરણ ફરી જાય ને હકીકત છે સેલે ત્યાં ક્યાં રિમોટ કંટ્રોલ હાથમાં દેવાજ બાપા બોદર રાખવાના હતા કે આને ફરવા ન દઉં આમ જ બોલે ઈ કયું રિમોટ કંટ્રોલ છે વિચાર કરો માથું કાપ્યું તાઉથી હું નવઘણ છું હું છું નહોતી તોય આમ કરતો હતો હું નવઘણ છું ફોર્સનો ધણી છું અને મારી ગાદી ખાલી કરી દો નકર તમારા મૂળિયા ઉખેડી નાખીશ તરવારના ઝાટકેથી માથું નીચે પડ્યું ને તોય એની આંખો કહેતી હતી કે આયુર્નો દીકરો પણ સૌ પણ તમારી તાકાત નથી કે તમે ઓળખી શકો કે હું ઊંઘો છું કે નવગણ છું ભલા માણસ આ બલિદાનોની આ ધરતી છે અને મેં કીધેલું છે ઘણી વાર બોલ્યો છું 5-7 વર્ષથી આજે કહી દઉં કે 7-8 વર્ષ પહેલા એકવાર હું સોની ચેનલ આ બધા આ પૂતળા મૂકવા પ્રોગ્રામ સાંભળવા ઘણાને લાગે કે આ સમય આમ તેમ ઘણા તો નથી કહેતા એકચ્યુઅલી કલાકારો ઉપર પૈસા ન ઉડાડવા જોઈએ તારી પેઢીમાં કોઈ ઉડાડ્યા નથી હું કામ ઉપાધિ કરે છે તું હાવ કારણ કે ગરીબોને દેવા જોઈએ ન્યા રૂપિયા ઉડાડવા તો આ ડોહા ઈ જ છે આ કોઈ ગરીબો માટે કોઈ ગૌશાળા માટે કોઈ ફલાણા ગાયું માટે કોઈ જેટલા પ્રોગ્રામો મંદિરો માટે એ જ પ્રોગ્રામો થાય છે પણ હવે નીકળી પડ્યા નાથ મોરડા કાઢીને એના આપણે એની કાંઈ જરૂર નથી આપણે તો આવા પ્રેમ કરવા વાળા ક્યાંક તડકામાં અરે સોરી ક્યાંક ગરમીમાં